કેટલા ટાઈમથી ખાવ છો? હું 5 વર્ષથી આવું હોય. 5 વર્ષથી આવો છો. કેવો લાગે ટેસ્ટ? એક નંબર ભાઈ. અને શું ખાધું તમે? અમે મસાલા ઢોસા ખાધા. અને કેવો લાગ્યો તમને? બહુ ફાઇન, બોમ્બેના કમ્પેરમાં મસ્ત છે. અને તમને કેમ લાગી? બહુ સરસ છે. ઓકે, વાંધો નહીં. ભાઈ અત્યારે હું એક એવી જગ્યાએ મસાલા ઢોસા ખાવા માટે આવી ગયો છું ને કે ભાઈ રેલવે સ્ટેશન અહીંથી બસ સ્ટેશનેથી સીધા ઉતરીને તમે આ પ્લેસ ઉપર આવી જાશો ને તોય વર્થ ઇટ રહેવાનું છે. કેમ કે ભાઈ એવા જ મસાલા ઢોસા છે. હું 2 મહિના પહેલા આવ્યો તો ત્યારે મેં ટ્રાય કર્યા હતા અને અત્યારે સ્પેશિયલી હું વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું. પેલા તમે આ મસાલા ઢોસો જો, આય હાય ભાઈ, જમ્બો મસાલા ઢોસો, એકદમ સાદો, મેકિંગ પણ જે છે ઈઝી, પણ ટેસ્ટમાં એક નંબર. અને આ જે છે અહીંયાના ઓનર, કેમ છો સાહેબ? મજામાં? મહાદેવ હર. તમારું નામ શું છે સાહેબ? અશોકભાઈ કરીને તમે ફેમસ છો. આમ મુરુગનભાઈ તમારું નામ છે. અને સાહેબ તમે ક્યાંના રહેવાસી છો? સાઉથના. અને કેટલા વર્ષથી રાજકોટની અંદર આટલો જબરદસ્ત ઢોસો તમે બનાવો છો? તરીબન એક 4 પેઢીથી કરીએ છીએ. બરાબર. પંચનાથ મહાદેવ દાદાના દયાથી અહીંયાથી બરાબર. લગભગ કરીબન 6 વર્ષની આડે કરે 8 લાખમાં ચક્કર ફેરવી હાલે છે ગાડી. બરાબર. આપની દયાથી ગાડી હાલે. ભાઈ ભાઈ જય હો. અને બીજી કઈ કઈ વેરાયટી તમે રાખો છો અહીંયા ઢોસાની? પહેલી વાત તો મેંદુવડા, દાલવડા, ઇડલી, ઓકે, મસાલા, મૈસૂર અને ઇડલી રોસ્ટ. ઓકે. અને આ બધું ઓઇલમાં, બટરમાં, ચીઝમાં બધી રીતે કરી છે. બાકી ઘણી બધી આઈટમો હતી, ફ્રાય છે, ઉત્તપમ છે, આ બધી. અને ગેસના પ્રોબ્લેમના હિસાબે, ઓકે, અત્યારે ગેસની શોર્ટેજ ચાલે છે એના હિસાબે અત્યારે થોડુંક બ્રેક કર્યું છે. ટૂંકમાં અત્યારે તમે આ મસાલા ઢોસો, પછી મૈસૂર મસાલા ઢોસા અને સાદો ઢોસો, ચીઝ વાળા અને બધાય મળી જશે. ઓકે, રેડી. અને બાકી જે છે તમારે પબ્લિકનો પ્રેમ અહીંયા કેવો રહી છે અત્યારે? મેં આની પહેલા જ્યારે આવ્યો હતો ત્યારે પ્રેમ છે એટલે અમે અહીંયા ઊભા છે. બરાબર. અહીંના જેટલા રહેવાસીઓ છે મારા માટે બધાય ભગવાન છે. બરાબર બરાબર. અને ઈ છે તો અમારું ગાડી હાલે છે. ઓકે, વાંધો નહીં. અત્યારે આપણો મસાલા ઢોસા તો છે. હવે એક છે ને, તમે બીજો એકાદો ઢોસો તમારી રીતે બનાવી નાખો, એનું કહેતા જાજો શું શું નાખો છો ને કઈ રીતનું મેકિંગ છે એમ. મૈસૂર બનાવું છું. ઓકે, મૈસૂર મસાલા ઢોસા કે ખાલી મૈસૂર ઢોસા? મૈસૂર મસાલા. ઓકે, મૈસૂર મસાલા ઢોસા ભાઈ અહીંયા જે છે બને છે. જબરદસ્ત. અને મેં જે જોયું એ થોડાક મને છે ને અહીંયા સાદા ઢોસા તે જમ્બો સાઈઝના લાગ્યા, કેમ કે આવી રીતે આખા મોટા કરે છે. એની અંદર ભાઈ જબરદસ્ત બટર આવી ગયું. ઓકે, આ કઈ ચટણી હતી? આ લસણ વાળી ચટણી હતી. ઓકે, લાઇટલી સ્પાઈસી માટે. લાઇટલી સ્પાઈસી માટે. મજા આવે. બરાબર. આપણે મૈસૂર વાળો ચીઝ વાળો કર્યો. ઓકે, મૈસૂર ચીઝ વાળો. ઓકે, ડન. અને તમારો જનરલી ટાઈમિંગ શું હોય છે? સવારે 8 વાગ્યાથી બપોરના 2-2:30 વાગે. બરાબર. આ કયો? આ અલગ મસાલો છે? ઓલામાં પીળો હતો. હાજી, આ મૈસૂર છે. આ મૈસૂરનો મસાલો છે, અલગ સ્પેશિયલ. સ્પાઈસી હોય. લાઇટલી સ્પાઈસી હોય. બરાબર. ટાઈમિંગ શું કીધો છે ફરીવાર? 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા લગી. 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી. સોમવારે આપણે બ્રેક છે, રજા છે. ઓકે, સોમવારે રજા હોય છે ભાઈ. તમે જો આવવાનું વિચારતા હોય તો સોમવારે પ્લાન ન કરતા ભાઈ. ભાઈ ચાલુ. આ આવી ગયો ભાઈ ઉપરથી જબરદસ્ત મૈસૂરનો અલગથી મસાલો. આની અંદર જે છે આ પીળો મસાલો વાપરવામાં આવ્યો તો આ આપણો સાદો ઢોસો છે. ઉપરથી આવી ગયો આપણે આ ચીઝ. ભાઈ ભાઈ, આ આવી ગઈ 3 પ્રકારની ચટણી. આ જે છે સાંભાર છે, મેં ટેસ્ટ કરેલો છે એટલે મને આનો ટેસ્ટ ખબર છે. ઉપરથી આવી ગઈ ધાણા ભાજી ઢોસા ઉપર. આ જે છે સાહેબ આપણે ઓલી આ ટમેટોની ચટણી ને? બરાબર. એ પણ ભાઈ ખૂબ જ જબરદસ્ત છે. અને આ જે છે આપણી આ નારિયેળની ચટણી. અને પોતે તમે આપણે કઈ સાઈડ થી છો? અમે તમિલનાડુ થી છો. બરાબર. એટલે એટલો જબરદસ્ત ટેસ્ટ આપો છો. હે, કયું? મહાદેવે તાંડવ કર્યું ને એ ચિદમ્બરમ. મારું ગામ છે. ભાઈ ભાઈ. અને એટલે મહાદેવ પેલા. ભાઈ ભાઈ. અને એટલે જ તમે એટલો જબરદસ્ત ટેસ્ટ આપો છો યાર. આ કયો ઢોસો આપણો થઈ ગયો? આ બટર ચીઝ વાળો તમારો મૈસૂર.
બટર ચીઝ વાળો મૈસૂર ઢોસો જે છે અહીંયા તૈયાર થઈ ગયો છે અને આ બાજુમાં એક કયો મૂકો છે એ મૈસૂર જ છે ઈ પણ મૈસૂર normal જ છે નોર્મલ ચીઝ વગરનો મૈસૂર ઓઇલમાં છે ઈ. ઓકે આ આવી ગયો ભાઈ આપણો બટર ચીઝ વાળો મૈસૂર ઢોસો ભાઈ ખરેખર ખૂબ જ જબરદસ્ત જગ્યા છે તમે જ્યારે રાજકોટની અંદર આવતા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે તમને લોકેશનની વાત કરું ને તો અહીંયા જે છે પંચનાથ મહાદેવનું મંદિર છે બાજુમાં જ તે લીમડા ચોક કહેવાય છે લીમડા ચોક ઓલી બાજુ છે એની અહીંયા એક્ઝેક્ટ આ સાઈડ છે ને તમને આ ઢોસાનું જોવા મળશે કાર્તિક સાઉથ ઇન્ડિયન ઢોસા નામ છે ખરેખર તમે એકવાર ટ્રાય કરશો ને તો મજા પડી જશે મેં આની પહેલાં ટ્રાય કરેલું છે એક નંબર પ્લેસ છે રાજકોટની અંદર આવતા હોય તો આ ઢોસા ટ્રાય કરવાનું ભૂલતા નહીં મૈસૂર મસાલા ચીઝ ઢોસા સાદા ઢોસા અને બીજી ઘણી બધી વેરાયટી છે તો આવી જાજો ભાઈ તો જો ભાઈ આ આવી ગયા છે રાજકોટના ફેમસ મૈસૂર મસાલા ચીઝ ઢોસા અને આપણે હવે ટ્રાય કરીએ બાય બાય મસાલા ઢોસા અને બે આગલી વખત આવ્યો ને ત્યારે ટ્રાય કર્યા હતા જોડીએ મસાલો લઈએ અને આ ચટણી બહુ જબરદસ્ત છે બતાવો તમારો હા 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 ભાઈ ભાઈ જબરદસ્ત છે જરૂરથી એકવાર આવજો અને ખાજો જો ભાઈ અમે તો અત્યારે અહીંયા છે ને જબરદસ્ત ખાઈએ છીએ પણ તમને હવે એની ઇડલી બતાવું ખોલો ભાઈ ઇડલી આવી રીતે હોય છે આ સવારમાં આખું ભરેલું હોય આવી રીતે ભાઈ ભાઈ પબ્લિકનો પ્રેમ એટલો જ થાય અને આની અંદર સાંભાર છે સાંભાર બતાવી દો ભાઈ ભાઈ સાંભારનું જો આવી રીતે આખું ભરીને આવ્યું એકવાર આમ ઊંચો કરો તો હાય 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 ચટણી કઈ બાજુ બોલે પણ ચટણી હા ટમેટાની ચટણી ટૂંકમાં બધું ફૂલ ભરેલું છે ભાઈ શું ખાધું ભાઈ તમે અહીંયા દાળ વડા કેવા લાગ્યા તમને તમે તો રેગ્યુલર ખાતા જશો કેટલા ટાઈમથી ખાવ છો હું 5 વર્ષથી આવું હોય 5 વર્ષથી આવો છો કેવો લાગે ટેસ્ટ એક નંબર ભાઈ અને શું ખાધું ભાઈ તમે અહીંયા દાળ વડા કેવા લાગ્યા તમને તમે તો રેગ્યુલર ખાતા જશો કેટલા ટાઈમથી ખાવ છો હું 5 વર્ષથી આવું હોય 5 વર્ષથી આવો છો કેવો લાગે ટેસ્ટ એક નંબર ભાઈ અને તમારે કોકને સજેશન કર્યું હોય પ્લેસ તો તમે કરો ખરા એટલો સારો ટેસ્ટ છે હા ભાઈ બરાબર સાહેબ મજામાં બસ મજામાં કેમ લાગ્યો તમને અહીંયાનો ઢોસો સરસ બરાબર તમે ટ્રાય કર્યો શું શું ખાધું તમે અમે મસાલા ઢોસા ખાધા અને કેવો લાગ્યો તમને બહુ ફાઇન બોમ્બેના કમ્પેરમાં મસ્ત છે અને તમે જે કહેતા હતા કે ચટણી વિશે તો એ તમને કેવી લાગી 3 પ્રકારની આપે છે ચટણી મને બોમ્બેની વધારે ભાવે છે મેં ટ્રાય કરી કે અહીંયા મને ભાવશે કે નહીં પણ બહુ Okay. ફાઇન છે ટેસ્ટ સેમ છે ઓકે વાંધો નહીં અને સાહેબ તમને કેમ લાગી બહુ સરસ છે ઓકે વાંધો નહીં